નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું મિત્તલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। 9 માસની બાળકીની હત્યા કર્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। રાજકોટ ખોડિયારનગરમાં બોમ્બ મૂકવાના મામલે એક મહિલા સહિત 4ની ધરપકડ। સુરેન્દ્રનગરના બલદાના ગામ નજીક લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર ફેલાઈ। રાજકોટમાંથી ઝડપાયેલ 3.97 કરોડની નકલી નોટોના મામલે એનઆઈએની ટીમે રાજકોટમાં ધામા નાખી એસઓજીની ટીમ સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે। તો હવે સમાચારો જોઈએ વિગતવાર। 9 માસની બાળકીની હત્યા કર્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। રાજકોટમાં હસનવાડી વિસ્તારમાં રહેતા યુવા કારખીનદારની પત્નીએ મંગળવારે પોતાની એકની એક 9 માસની બાળકીની હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસી ખાઈને આપઘાત કરી લીધો હતો। હસનવાડી શેરી નંબર 2 માં રહેતા રમેશભાઈ સેલડિયાને સંતાનમાં 2 પુત્ર હિમાલય અને કિશન નામના 2 પુત્ર છે અને પટેલનગરમાં એસ્ટન નામની હાર્ડવેરનું કારખાનું છે। મોટા પુત્ર હિમાલયની પત્ની દર્શનાબેન બપોરે જમ્યા પછી નિત્યક્રમ મુજબ પુત્રી સિયાને લઈને મકાનના ઉપરના માળે આરામ કરવા ચાલી ગઈ હતી। પુત્રવધુ દર્શનના સાંજે મોડે સુધી રૂમની બહાર નહીં નીકળતા તેમજ પુત્રીનો અવાજ નહીં સાંભળતા સાસુ રસીલાબેને સાંજે 7 વાગે પુત્રવધુને બોલાવવા 2-3 વખત બૂમ પાડી હતી, પરંતુ કોઈ પ્રતિક્રિયા નહીં મળતા અજુગતું બન્યાની શંકાથી પતિ રમેશભાઈ અને પુત્રને જાણ કરી હતી। પરિવારના સભ્યો દરવાજો તોડીને અંદર નજર કરતા માસૂમ બાળકી સિયા પલંગ પર સૂતી હતી અને દર્શનાનો દેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો। તપાસ કરતા બાળકી પણ મૃત હાલતમાં હોવાથી દર્શનાબેનના પિતાને જાણ કરીને બોલાવી લેવાયા હતા। સંયુક્ત પરિવારમાં રહેતી દર્શનાએ માસૂમ પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા પછી આપઘાત કરી લેતા પાછળ ગ્રુપલેસ કારણભૂત છે કે અન્ય કોઈ કારણને અંગે હજી સુધી કોઈ વિગત બહાર આવી નથી। અહેવાલ નરેન્દ્ર પીઠડિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ ખોડિયારનગરમાં બોમ્બ મૂકવાના મામલે એક મહિલા સહિત 4ની ધરપકડ। રાજકોટમાં ગત મહિને મળેલા બોમ્બમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। અંતર્ગત અમદાવાદમાં આ બોમ્બ પ્લાન કરાયો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ મોરબી અને જસદણ ખાતે રહે છે। મૂળ રાજકોટનો દિનેશ પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। દિનેશના પુત્ર જય અને વિજયની પણ ધરપકડ કરવામાં આવી છે। એક મહિલા પણ ઝડપાઈ છે, તેનું નામ નંદુ છે। રાજકોટથી નાસી ચોટીલા ઉપલેટા ગયો હતો આ પરિવાર। હાલ પ્રવીણ નામના શખ્સની ચાલી રહી છે પૂછપરછ। 14 ફેબ્રુઆરીના દિવસે રાજકોટના ગોંડલ રોડના ખોડિયારનગરમાં પણ શક્તિશાળી જીવતો ટાઈમર બોમ્બ મળી આવ્યો હતો, જેની સામે કેટલીક વિસ્ફોટ સામગ્રી પણ મળી આવી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી। પોલીસ બોમ્બ ડિફ્યુઝલ ટીમ સાથે ખોડિયારનગરમાં પહોંચી ગઈ હતી। બોમ્બથી શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ બોમ્બ ડિફ્યુઝલ ટીમે બહાદુરીથી બોમ્બ ડિફ્યુઝ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું હતું કે મજબૂતમાં મજબૂત પથ્થરોને પણ તોડી શકે તેટલો શક્તિશાળી બોમ્બ બનાવવામાં આવ્યો હતો, જેનું ટાઈમર પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જો સમયસર આ બોમ્બ ડિફ્યુઝ ન કરાયો હોત તો રાજકોટમાં અનેક લોકોના જીવ જવાનું કારણ બન્યો હોત। સામે જ મોટું નુકસાન પણ થયું હોત। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા ઘણા સમયથી આ કેસની તપાસ કરી રહી હતી।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ પકડાયેલા 4 લોકોની ધરપકડ કરી તેને અમદાવાદ લઈને આવવા માટે રવાના થઈ છે. અહેવાલ પીઠડિયા નરેન્દ્ર સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. સુરેન્દ્રનગરના બલદાણા ગામ નજીક લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર ફેલાઈ. રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલ પશુ ભરેલ ટ્રકને બલદાણા ગામ પાસે રોકી એક વ્યક્તિની હત્યા કરી અજાણા શખ્સો ટ્રક લઈ ફરાર. અન્ય એક ઘાયલ શખ્સ સહિત મૃતદેહને પીએમ અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાયો. મૃતક અને ઘાયલ ધોરાજીના રહેવાસી હોવાનું બહાર આવ્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાંથી ઝડપાયેલ 3.97 કરોડની નકલી નોટોના મામલે એનઆઈએની ટીમ રાજકોટમાં ધામા નાખી એસઓજીની ટીમ સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા નરેન્દ્ર પીઠિયા. તો જી નરેન્દ્ર, શું છે સમગ્ર વિગત? અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં થોડા દિવસો પહેલા 2000 અને 500ની નોટનો મોટો ડુપ્લિકેટ રેકર્ડ પકડાયો હતો. આ રેકર્ડ એક આરટીજીએસના મામલામાં પકડાયો હતો અને આ ભંગારના વેપારીને 50 લાખનું એક આરટીજીએસ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને આ ડુપ્લિકેટ નોટો આપવામાં આવી હતી અને ત્યારે એને ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરી હતી અને ત્યારે તપાસ કરતા જ એક મુખ્ય સૂત્રધાર શૈલેષ પટેલને તપાસ કરતા તેની મારુતિમાંથી 3.92 કરોડથી પણ વધારે મુદ્દામાલ મળી આવ્યો હતો અને ત્યારબાદ તેના 4 આરોપી સહિત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એનઆઈની ટીમને તપાસ સોંપતા જ આજે વહેલી સવારથી અમદાવાદ એનઆઈ તેમજ રાજકોટ એસઓજી દ્વારા જે તપાસ કરાઈ છે. રાજકોટના અનેક જુદા જુદા સ્થળો તેમજ તેના ઘર, ઓફિસ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે અને હજી સુધી અકનબંધ છે અને આમાં હજી મોટા ખુલાસા થઈ શકે છે. જી હેતલ. આભાર નરેન્દ્ર, સમગ્ર વિગતની માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે સમાચારો જોઈએ વિગતવાર. રાજકોટમાં થયેલ 1.97 લાખની છેતરપિંડી કેસમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયા સહિત 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રદેશ કક્ષાના આગેવાન તેમજ હાર્દિક પટેલના વિશ્વાસુ દિનેશ બાંભણિયા સહિત 2 વ્યક્તિઓને ₹1.97 ઠગાઈના ગુનામાં પોલીસને માઉન્ટ આબુથી ઝડપી લેવામાં સફળતા મળી છે. દિનેશ બાંભણિયાના સગા બનેવી સુરેશભાઈ ભૂરાભાઈ મારવરિયાએ બરાબર 1 માસ પહેલા શાળા દિનેશ અને જસદણના કમળાપુરમાં રહેતા રાજેશ ઉમઠિયાને બેંકના જવાબદાર અધિકારીઓ સામે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સચોટ માહિતીના આધારે આબુમાં પડાવ નાખી બંનેને શોધી કાઢ્યા હતા. બુધવારે બંનેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ફરિયાદ નોંધાયા બાદ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા દિનેશ સહિત બંનેને ઝડપી લેવા પીઆઈ વીકે ગઢવી, પીએસઆઈ ધાંધલ સહિતના નાસ્ટાફ કરેલી તપાસમાં બંનેને થોમતદાર આબુમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે આબુમાં જુદી જુદી ટીમ બનાવીને વોચ ગોઠવી હતી. મંગળવારે સવારે જૈન દેરાસર નજીકથી પસાર થઈ રહેલા બંનેને ઝડપી લીધા હતા. પકડાયેલા તાહોમતદારોને લઈને પોલીસ ટીમ મંગળવારે સાંજે રાજકોટ પહોંચી હતી. આ કૌભાંડ કઈ રીતે કર્યું, બેંકના કયા અધિકારી કર્મચારી સામેલ છે તે સહિતની વિગતો મેળવવા તેમજ નાણાં કબજે કરવા માટે બુધવારે બંનેના રિમાન્ડ મંગાવવામાં આવશે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. 2015માં ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન ચાલુ થયું ત્યારથી લઈને અમારી પર રાજકીય કિન્નતોથી ઘણી બધી ફરિયાદો કરવામાં આવી છે. એના ભાગરૂપે આ બધી ફરિયાદો હોય છે. પારિવારિક ઉપર અને સગાવાલા ઉપર જે પ્રેશર રાખીને જે ફરિયાદો કરવામાં આવી છે એનો જ આ એક ભાગ છે. દિનેશભાઈ, આરટીજીએસ થી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ આક્ષેપ છે, શું કહેશો આ બાબતે? એના બધા આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. સત્ય હકીકત કાગળ ઉપર છે. જે હકીકત સત્ય છે એ પોલીસને પણ રજૂ કરવામાં આવી છે અને આવતીકાલે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. અને અમને ગુજરાતના ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. અમને ન્યાય મળશે. શું આ પાછળ સરકારનું ષડયંત્ર હોવાનું તમે માનો છો? શું માનો?
સરકારનું ષડયંત્ર ન કહી શકાય, પણ એક પાર્ટીના જે કિનાકોરી અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવી છે એનું ષડયંત્ર જરૂર કહી શકાય. તોડવા માટેથી દરેક આગેવાનો ઉપર અલગ અલગ રીતે અને અલગ અલગ રીતે ફરિયાદો થવાની છે એ અમે જાણીએ છીએ, પણ 2017 આવે કે જ્યાં સુધી પાટીદાર અનામતને આંદોલનને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ રાજદ્રોહથી મોટો કોઈ ગુનો ગુજરાતમાં બાકી નથી. તમારા બનેવી તમારી જોડે મારા કજીન બનેવી થાય છે, મારા સગા બનેવી પણ નથી, અને અમારી સાથે વેપારી ટ્રાન્ઝેક્શન હતા, મારી સાથે એના વેપારીના ઘણા બધા ટ્રાન્ઝેક્શન સહિતના અમે આધાર પુરાવો કોર્ટને અને પોલીસને પણ રજૂ કરી. રાજકોટ ખાતે આવેલી એસપી તથા સીપી કચેરીની નજીક આવેલા ગિરનાર સિનેમામાં લુખ્ખાઓએ કરી તોડફોડ. આજે મોડી રાત્રે લુખ્ખા તત્વોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. મોડી રાત્રે ધોકાબેઝ બોલની સ્ટીક સાથે 4 શખ્સો સિનેમાની અંદર ઘૂસ્યા હતા. પ્રવેશ દ્વારમાં ધોકા ફટકારી કાચનો કચ્છણઘાર વાળી દીધો હતો. ત્યારબાદ અંદરના ભાગે પોસ્ટર રાખવાના કાચના શોકેસમાં ધોકા ફટકાર્યા હતા. ઓચિંતી ઢોકવાળી થતા નાસભાગ થઈ પડી હતી. જાણવા મળ્યા મુજબ સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ બદલતા જેઓને છૂટા કરી દેવાયા એ પૈકીના સફીક સહિત કેટલાક ઇસમોએ બગડાટી બોલાવી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. શહેરા તાલુકાના તેમજ મોરવા હડપ તાલુકામાં 8 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો નોંધાવવાનું શરૂ થયું. પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાની 3 ગ્રામ પંચાયતો અને શહેરા તાલુકાની 5 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની ચૂંટણી યોજાવાની છે. જેમાં મોરવા હડપની વંદેલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઝાલૈયા પ્રિયંકાબેનને સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવતા તેમના સમર્થકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળતો હતો અને ઝાલૈયા પ્રિયંકાબેન જંગી બહુમતીથી વિજય મેળવે તેવી આશાઓ સેવી રહી છે. જો કે વંદેલી ગ્રામ પંચાયતના એક મહિલા સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર ઝાલૈયા પ્રિયંકાબેન એક શિક્ષક હોવાથી વંદેલી ગામનો વધુને વધુ વિકાસ થાય તે માટેનું કાર્ય કરશે. જેથી વંદેલી ગામમાં શિક્ષિત આગેવાનનો ઝાલૈયા પ્રિયંકાબેનને સરપંચ તરીકે ચૂંટી લાવવા કમર કસી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 9 માસની બાળકીની હત્યા કર્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. રાજકોટ ખોડિયારનગરમાં બોમ્બ મૂકવાના મામલે એક મહિલા સહિત 4ની ધરપકડ. સુરેન્દ્રનગરના બલદાણા ગામ નજીક લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર ફેલાઈ. રાજકોટમાંથી ઝડપાયેલ 3.97 કરોડની નકલી નોટોના મામલે એનઆઈએની ટીમે રાજકોટમાં ધામા નાખી એસઓજીની ટીમ સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.